જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 17મો, સુદેવનો પુત્ર વિલાપ. સુત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ગૌતમીના આશ્વાસનથી સુખદેવ શોક મુક્ત થયો અને તેણે પોતાના ચિત્તને પ્રભુ ચિંતનમાં પરોવ્યું. આમ ઘણો સમય વીતી ગયો. તેનો પુત્ર 12 વર્ષનો થઈ ગયો હતો. એક દિવસ દર્ભ અને સમિધ લેવા તે જંગલમાં ગયો. આ સમયે સુખદેવ પોતાના મિત્રો સાથે કૂવામાં રમવા માટે ગયો અને બધાને તરતા આવડતું હતું. તેથી બધા કૂવામાં ઉતરીને જળ ક્રીડા કરવા લાગ્યા. તેઓ કૂવામાં સંતાકૂકડી રમી રહ્યા હતા. એવામાં સુખદેવે મિત્રોને છેતરવા માટે ઊંડા જળમાં ડૂબકી મારી. ભાવીનો ભૂલાવ્યો તે કૂવાના ઊંડા જળમાં આગળ વધ્યો. અહીં તે બરાબર સપડાઈ ગયો. તેણે બહાર નીકળવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ તેમાં તેને નિષ્ફળતા મળી અને અંતે તે કૂવામાં ગુંગળાઈને મરણ પામ્યો. થોડા સમય સુધી રાહ જોવા છતાં પણ સુખદેવ પાણીની સપાટી ઉપર ન આવતા તેના મિત્રો ગભરાઈ ગયા. તેઓ દોડીને તેની માતા ગૌતમી પાસે પહોંચી ગયા અને તેમને આ બનાવની બધી જાણ કરી. આ સમયે સુદેવ પણ આવી પહોંચ્યો. આ વાત સાંભળી અને બંને પતિ પત્ની બેભાન થઈ ગયા. થોડીક વાર પછી ભાનમાં આવતા તેઓ કૂવા તરફ દોડ્યા. બધાએ ભેગા મળી અને સુખદેવના શબને કૂવામાંથી બહાર કાઢ્યું. પતિ પત્ની તો ચોધાર આંસુએ રડતા હતા અને તેઓ પાગલ જેવા બની ગયા હતા. સુદેવ પાગલ અવસ્થામાં બોલવા લાગ્યો કે હે પુત્ર, મારી સાથે તું ઘેર ચાલ. અમે તને લીધા વગર ઘેર જવાના નથી. તું કેમ સૂઈ રહ્યો છે? જલ્દી ઉઠ. તારા મિત્રો તને વેદાધ્યયન કરવા માટે બોલાવે છે. ગુરુ તને શાળાએ બોલાવે છે. માટે તું જલ્દી જલ્દી ઊભો થા. દીકરા, તારા વગર જીવવું નકામું છે. હે પુત્ર, કોઈ દિવસ નહીં ને આજે તું મને પૂછ્યા વગર શા માટે છાનો માનો કૂવે રમવા માટે આવી ગયો? મારા કયા પાપની ઈશ્વરે મને સજા કરી છે? અમે તારું શું બગાડ્યું હતું? શા માટે અમારી પાસેથી અમારા પુત્રને છીનવી લીધો? હે દીનદયાળ, હે દયાળુ પ્રભુ, પુત્ર વિરાહના અગ્નિમાં તાપથી બળતા અમારું રક્ષણ કરો. હું મારી મૂર્ખાઈનું ફળ ભોગવી રહ્યો છું. મેં હઠ કરી અને પુત્રની પ્રાપ્તિ કરી, તેનું જ આ પરિણામ લાગે છે. જે વસ્તુ મારા ભાગ્યમાં ન લખાયેલી હોય તે મને ક્યાંથી મળી શકે? શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સુદેવનો પુત્ર વિલાપ નામનો 17મો અધ્યાય સંપૂર્ણમ. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ. દિવ્ય પ્રસાદની કથા. રામનગરમાં રાજા ભૈરવ રાજ કરતા હતા. જેવું તેનું નામ એવું જ એમનું કામ. તે ક્રૂર અને ઘાતકી હતો. સાધારણ ગુના માટે તે આકરરી સજા કરતો હતો. તેના દિલમાં જરા પર રહેમ ન હતું. શિકાર તેનો મુખ્ય શોખ હતો. હિંસક પશુઓ સાથે નિર્દોષ અને નિર્મળ પ્રાણીઓને તો તે છોડતો પણ ન હતો. તેણે પોતાની જિંદગીમાં કોઈ પણ પુણ્ય કામ કર્યું ન હતું. તેની આખી જિંદગી પાપભર્યા કાર્યોમાં કરવામાં જ ગઈ હતી. તેની રાણીનું નામ ફૂલકુંવર હતું. સાચે જ તે ફૂલ જેવી સુંદર, કોમળ અને નાજુક હતી. તે ધર્મિષ્ઠ અને દયાળુ હતી. તેનો આખો દિવસ વ્રત, જપ અને તપમાં જતો હતો. રાજા જેટલું પાપ કરે એટલું જ રાણી પુણ્ય કરતી હતી. રાજા વનમાં શિકારે જાય ત્યારે રાણી પંખીને ચણ નાખે, ગાયોને ઘાસ નાખે, દીન દયાળીઓ અને દુખિયાઓને મદદ કરે. આમ કરતા રાજા ભૈરવ પ્રૌઢ થયો. શરીરની શક્તિ ધીમે ધીમે ઘટતી ગઈ. ત્યારે રાજાને પોતે કરેલા પાપના પડછાયા ડરાવવા લાગ્યા. રાજા ઊંઘમાંથી ઝબકીને જાગી જતો. કરેલ પાપ યાદ કરીને સંતાપ કરતો. રાજાને ક્યાંય ચેન પડતું ન હતું.
તેને થવા માંડ્યું કે હજી તેને થોડી ઘણી આવરદા બાકી હોય, તેમાં કંઈક ભલાઈના કામ કરું તો શાંતિથી મને મોત આવે. ઘણા દિવસના સંતાપ અને વિચારને અંતે તેણે નક્કી કર્યું કે હું રાજપાટ કુંવરને સોંપીને જંગલમાં જઈ અને ધર્મ ધ્યાન અને તપ કરું, જેથી જીવને કંઈક શાંતિ મળે. છેવટે તેમણે તે વિચારને અમલ કર્યો અને કુંવરને રાજ અને પાટ સોંપી અને વનમાં જવાનું નક્કી કર્યું. ત્યારે તેમની સાથે રાણીએ પણ આવવા માટે આગ્રહ કર્યો. જ્યાં પતિ ત્યાં જ હું તેમ સતી નારીએ વિચાર કર્યો. બંને રાજમાંથી કંઈ પણ લીધા વગર ઉઘાડા પગે અને સામાન્ય વસ્ત્રો સાથે ચાલી નીકળ્યા. વનમાં પ્રવેશતા જ એક 4 હાથવાળો માણસ તેમની સામે મળ્યો. રાજાએ તેના 4 હાથ જોઈ અને તે દેવ હશે તેમ માનીને તેના પગે પડ્યો. રાણીએ પણ રાજાનું અનુકરણ કર્યું. રાજા બોલ્યો કે હે દેવ, હું મહાપાતકી છું. પાપ કરતાં મેં પાછું વાળીને જોયું નથી. પાપના પડછાયા મને ઝંપીને જીવવા દેતા નથી, માટે મને બચાવો. ત્યારે 4 હાથવાળો બ્રાહ્મણ બોલ્યો કે ભાઈ, હું કોઈ દેવ નથી, હું તો બ્રાહ્મણ છું. આગળ જતાં મારા જેવા ઘણાય 4 હાથવાળા માનવો તમને જોવા માટે મળશે. રાજાએ લાગ્યું કે આમાં કંઈક ભેદ લાગે છે, તેથી રાજાએ બ્રાહ્મણને જણાવવા માટે આગ્રહ કર્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે થોડા દિવસ પહેલાંની આ વાત છે. હું આ રસ્તેથી પસાર થતો હતો ત્યારે સામે દેખાતા તળાવની પાળે મેં એક 4 હાથવાળા ગોવાળને બેસેલો જોયો. પહેલાં તો હું ડરી ગયો, પછી હિંમત કરીને તેની પાસે ગયો અને તેના 4 હાથ વિશે મેં એને પૂછ્યું. ત્યારે તે ગોવાળે મને જણાવ્યું કે હે ભૂદેવ, સામે આંબાની જે ઘટા દેખાય છે તેની પાછળ કનકનો એક પહાડ છે. હું ત્યાં એકવાર ફરતો ફરતો ગયો. ત્યાં મેં મારા જેવા ગોવાળને જોયા. એને પણ 4 હાથ હતા. હું તેની સામે જિજ્ઞાસાથી તાકી રહ્યો. ત્યારે તે મારી પાસે આવીને મારા હાથ પકડીને મને કનકના પહાડ ઉપર લઈ ગયા. ત્યાં ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું. આ મંદિરનો પ્રસાદ જે જમે છે એ 4 હાથવાળો થઈ જાય છે. મેં પ્રસાદ લીધો એટલે હું 4 હાથવાળો થઈ ગયો. આ રીતે ગોવાળે મને તે મંદિરમાં પ્રસાદ લઈને જમાડ્યો. ત્યારથી મારા પણ 4 હાથ થવા પામ્યા હતા. આ સાંભળીને રાજા આજીજી કરવા લાગ્યો કે હે ભૂદેવ, મને પણ કનકના પહાડ ઉપર લઈ જાઓ. કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થઈ જાય. બ્રાહ્મણ રાજા અને રાણીને લઈને આંબાની ઘટા આગળ આવ્યો, પણ રાજાને ત્યાં કનકનો પહાડ દેખાયો નહીં. કનકનો પહાડ ન દેખાતા રાજા નિરાશ થઈ ગયો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે રાજા, એ કનકના પહાડનું દર્શન પુણ્યશાળીને જ થાય છે, અને તમે જિંદગીમાં એકાદ પુણ્ય કર્યું હોય તો જરૂર એ પહાડ તમને દેખાત. આ સાંભળી અને રાજા નિરાશ વદને બોલ્યો કે તમારી વાત સાચી છે ભૂદેવ. મેં આખી જિંદગી પાપ જ કર્યા છે. એ પાપ આ પુણ્યના અવસરે મારા આડા ઊભા છે. આ પાપ બળે એવો કોઈ મને રસ્તો તમારા ધ્યાનમાં હોય તો બતાવો ને. તમે કહેશો એમ કરવા માટે હું તૈયાર છું. રાજાને પશ્ચાતાપ કરતો જોઈ અને બ્રાહ્મણ બોલ્યો કે હે રાજન, તમારા સદભાગ્યે અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. છેલ્લા 8 દિવસ બાકી છે. અહીં 5 જણ બેસીને ઉપવાસ કરે અને પુરુષોત્તમ ભગવાનના ગુણ ગાય તો ચોક્કસ કનક પહાડના દર્શન થાય. રાજાને ગમે તેમ કરીને કનકના પહાડના દર્શન કરવા હતા. તેથી તે ઝડપથી બોલ્યો કે હું હમણાં જ મારા નગરમાંથી 5 જણને લઈ આવું છું અને એ પાછળને ઉપવાસ કરાવીશ અને ભગવાનના ગુણગાન ગવડાવીશ. પછી તો મને કનકનો પહાડ દેખાશે ને. ત્યારે બ્રાહ્મણ હસીને બોલ્યો કે રાજન, આમ પુણ્ય ન થાય. જો કનકના પહાડના દર્શન કરવા હોય તો જાતે જ ઉપવાસ કરવા પડે છે. તમે ઉપવાસ કરો એનું જ ફળ તમને મળે છે. સહન કર્યા વગર કે કષ્ટ ભોગવ્યા વગર ભગવાનના દર્શન ન થાય. પણ ભૂદેવ, તમે તો 5 જણની વાત કરી રહ્યા છો. બીજા 4ને હું ક્યાંથી લાવું? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે રાજન,
તમે તમારા નગરમાં જાઓ અને તમારા પ્રધાન અને નગર શેઠને બોલાવી લાવો. ત્રીજા તમે, ચોથા રાણી અને પાંચમો હું. આમ આપણે પાછળ બેસીને ઉપવાસ કરીશું, પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાઈશું. તો પુણ્યના પ્રતાપે આપણે બધાને કનકના પહાડના દર્શન થશે અને પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં જઈ અને દિવ્ય પ્રસાદનો લાભ મળશે. રાજા તો રાણીને ત્યાં બેસાડી અને તરત જ નગરમાં ગયો અને નગર શેઠ તેમજ પ્રધાનને પાછો લઈને ફર્યો. પાંચેય જણા સ્નાન કરી ઉપવાસમાં બેઠા. પાંચેયમાંથી કોઈ પણ કંઈ પણ ફળ ફૂલ લેતા નથી, ફક્ત પાણી ઉપર જ રહે છે. પાંચેય પુરુષોત્તમ ભગવાનના રાત અને દિવસ ગુણગાન ગાયા કરે છે. આમ કરતાં કરતાં 8 દિવસ વીતી જાય છે. 9મા દિવસની સવારે કનકના પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા. પાંચેયને આનંદનો પાર નથી રહેતો. 8 દિવસના ઉપવાસને લીધે તેઓ લથડાતા પગે પહાડ ઉપર ચડ્યા. શિખર ઉપર સ્વયં પુરુષોત્તમ ભગવાન ઊભા હતા. પાંચેય ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ભગવાને પાંચેયને પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતા જ બધા ચતુર્ભુજ થઈ ગયા. બધા એકી અવાજે બોલી ઉઠ્યા કે હે પુરુષોત્તમ ભગવાન, અમને ચતુર્ભુજ થવું નથી. અમને બધાને તમારા વૈકુંઠમાં સ્થાન આપો. ત્યારે ભગવાને તથાસ્તુ કહ્યું અને અચાનક વૈકુંઠનું વિમાન ઉતર્યું અને પાંચેયને લઈ અને વૈકુંઠમાં પહોંચી ગયું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોર માત કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.